સાબરકાંઠાના બીઝેડ ગ્રુપના સંચાલક ભૂપેન્દ્ર ઝાલાના ઘરે માહોલ સુમસામ છે। ભૂપેન્દ્ર ઝાલા હિંમતનગરના ઝાલાનગર ભૂખ્યાડેરા ગામનો વતની છે। ભૂખ્યાડેરા ગામે ઘર આગળ ચમચમાતી કારો ખડકાયેલી જોવા મળી। ભૂપેન્દ્ર ઝાલાના ઘરના દરવાજાઓને બંધ કરી દેવાયા છે। તો આ કૌભાંડ સામે આવ્યા બાદ ભૂપેન્દ્ર ઝાલા તો ભૂગર્ભમાં ઉતરી ગયો છે, પરંતુ તેના ઘરે પણ માહોલ સુમસામ છે। પરંતુ ઘરની આગળ ચમચમાતી કારનો ખડકલો છે અને હોય ને, કારણ કે લોકોના પૈસે ભેગું કરવામાં શું વાંધો। સ્કીમમાં જે કરોડો રૂપિયાનું જે કૌભાંડ થયું છે તેને લઈને જ હવે સીઆઈડી ક્રાઇમે પણ ફરિયાદ નોંધી છે। ભૂપેન્દ્રસિંહ ઝાલા સહિત જેના સાથીદારો હતા તેની સામે ફરિયાદ નોંધી। ત્યારબાદ તપાસ હાથ ધરી હતી। સાબરકાંઠા અને અરવલ્લી ઉપરાંત 7 સ્થળે તપાસ હાથ ધરી હતી। અત્યારે હાલ જે તેમનું ગામ છે ઝાલાનગર ઉપર ભૂખ્યાડેરા તેમનું ઘર છે, તેમનું ઘર પર અત્યારે હાલ બંધ જોવા મળી રહ્યું છે। આ જ સ્થળ પર જે ભૂપેન્દ્રસિંહ ઝાલા રહેતા હતા અને તેમની ઘરમાં પણ જે લક્ઝરીસ કાર છે, લક્ઝરીસ કારો પણ તમને જોવા મળી રહી છે। આમ આ જે સ્થળ છે, આ સ્થળ એક એમનું ઘર છે ને આ ઘરમાં જ જે ભૂપેન્દ્રસિંહ ઝાલા રહેતા હતા અત્યારે હાલ કોઈ જોવા મળતું નથી। ઘર બંધ છે અને આ જે સીઆઈડી ક્રાઇમ છે, સીઆઈડી ક્રાઇમે 7 સ્થળે તપાસ હાથ ધરી છે। ગઈકાલે સાંજે પણ જે ગ્રોમર છે, ગ્રોમરમાં તપાસ હાથ ધરી। ત્યારબાદ જે અલગ અલગ વિસ્તાર છે, અલગ અલગ જગ્યાઓ છે ત્યાં પણ તપાસ હાથ ધરી છે। આમ સીઆઈડી ક્રાઇમે તપાસ તેજ કરી છે અને જે લોકો જોડે જે ફ્રોડ થયેલું છે, ફ્રોડને લઈને ફરિયાદ નોંધ્યા બાદ કાર્યવાહી પણ હાથ ધરી છે। શૈલેષ ચૌહાણ, જી 24 કલાક, ભૂખ્યાડેરા, સાબરકાંઠા।